વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગ્રામરમાં ફંક્શન યુનિટ શરૂ કરવાનું છે. સૌથી પહેલાં તમને જણાવી દઉં કે આ જે ટૉપિક છે એ તમને સેક્શન સીમાં પૂછાય છે અને એ 9 માર્ક્સનો કુલ પ્રશ્ન હોય છે, જેમાંથી 3 માર્ક્સનું એક જોડકું પૂછાય છે, 3 માર્ક્સના વિકલ્પો પૂછાય છે અને 3 માર્કના વિધાન અધૂરા પૂરા કરવાના પૂછાય છે. તો ટોટલ આમ 9 માર્ક્સ છે એ આ ટોપિકને આપેલા છે. હવે ફંક્શન્સની શરૂઆત કરીએ તો સૌથી પહેલું ફંક્શન છે એ છે સ્પેસિફાઈંગ ટાઈમ. સ્પેસિફાઈંગ ટાઈમ મતલબ સમય દર્શાવવો, એક નિશ્ચિત સમય. તમને મેં કીધું કે 3 રીતે તમારે ફંક્શન પૂછાય છે, તો જ્યારે અધૂરું વિધાન પૂરું કરો આ રીતે જ્યારે પૂછાય તો જોડકું તો તમને ખ્યાલ જ છે કે એમાં સામસામા વિધાનો તમારે જોડવાના હોય છે. વિકલ્પો એમાં તમને એક પ્રશ્ન હોય છે ને 4 વિકલ્પો, એમાંથી તમારે યોગ્ય વિકલ્પ શોધીને લખવાનો હોય છે. પણ જ્યારે અધૂરું વિધાન પૂરું કરો એવું આપેલું હોય ત્યારે તમને આ રીતે આપેલું હોય છે. માનો કે ધ બસ વિલ અરાઈવ, પછી તમને ખાલી જગ્યા મતલબ વિધાન પૂર્ણ કરો એમ આપેલું હોય અને કૌંસમાં તમને જે તે ફંક્શન આપેલું હશે. સ્પેસિફાઈંગ ટાઈમ લખેલું હોય, સ્પેસિફાઈંગ લોકેશન લખેલું હોય, ડિસ્ક્રાઇબિંગ એક્શન લખેલું હોય. જે ફંક્શનનો તમને ઉલ્લેખ કરેલો હોય એ ફંક્શન મુજબ તમારે જવાબ લખવાનો હોય છે. તો પહેલા ફંક્શનથી આપણે શરૂઆત કરીએ, એ છે સ્પેસિફાઈંગ ટાઈમ, કે જે સમય દર્શાવવા માટે એટલે કે નિશ્ચિત સમય દર્શાવવા માટે આ ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. હવે નિશ્ચિત સમય એટલે કેવો સમય હોઈ શકે? તો ઉદાહરણ તરીકે 8-9 AM, 8-9 AM ને બદલે 1 AM આવી જાય, 12 PM આવે, આમ કોઈ પણ સમય આપેલો હોય. ટુમોરો, યસ્ટરડે, આ જે બધા શબ્દો છે એને સ્પેસિફાઈંગ ટાઈમ દર્શાવતા શબ્દો કહેવામાં આવે છે અને વાક્યમાં તમારે એનો કાળ મુજબ ઉપયોગ કરવાનો હોય છે. હવે અહીંયા જુઓ, ધ બસ વિલ અરાઈવ, પછી વિધાન અધૂરું મૂકી દીધું છે. ધ બસ વિલ અરાઈવ મતલબ બસ આવી પહોંચશે. તો અહીંયા તમને આપ્યું છે 8-9 AM, સવારે 9 વાગ્યે. આમ તમે સમય મૂકી અને વિધાન પૂરું કરી શકો, અથવા તો ટુમોરોનો પણ ઉપયોગ કરી શકો, કારણ કે વિધાન છે ભવિષ્યકાળમાં છે. તો આમ પણ લખી શકાય, ધ બસ વિલ અરાઈવ ટુમોરો. બસ આવતીકાલે આવી પહોંચશે. આ રીતે પણ તમે લખી શકો. તો અહીંયા જે તમે દર્શાવ્યો છે સમય દર્શાવ્યો છે અને આ પ્રકારનું જો વિધાન આપેલું હોય તો એને સ્પેસિફાઈંગ ટાઈમ દર્શાવતું વિધાન કહેવાય છે. એટલે કે એવું વિધાન કે જેમાં ક્રિયાનો તમને સમય આપેલો છે. બીજું એક્ઝામ્પલ જોઈએ તો આઈ મેટ માય ફ્રેન્ડ, હું મારા મિત્રને મળી. હવે અહીંયા જુઓ, કાળ છે એ ભૂતકાળ છે, મેટ મળી. તો અહીંયા તમે જે સમય લખશો એ ભૂતકાળનો લખવો પડશે. આપણે લખીએ યસ્ટરડે. આ વિધાન તમે પૂરું કર્યું કહેવાય. આઈ મેટ માય ફ્રેન્ડ યસ્ટરડે, હું મારા મિત્રને ગઈકાલે મળી.
તો ગઈકાલ છે એ ચોક્કસ સમય છે અને આવી રીતે મળવાનો સમય દર્શાવે છે કે ક્યારે મળી, તો કે ગઈકાલે. તો આમ ક્રિયાનો સમય જ્યારે વાક્યમાં આપેલો હોય તો આવું વિધાન છે એને સ્પેસિફાઈંગ ટાઈમ એટલે કે નિશ્ચિત સમય દર્શાવતું વિધાન કહેવાય છે. ત્યાર પછી બીજું ફંક્શન છે સ્પેસિફાઈંગ લોકેશન. સ્પેસિફાઈંગ લોકેશન એ ક્યારે વપરાય, તો કે જ્યારે વાક્યમાં કોઈ ક્રિયા, વ્યક્તિ કે વસ્તુ એનું જ્યારે સ્થાન દર્શાવવું હોય અથવા તો એનું સ્થાન આપેલું હોય તો આવું વિધાન છે એ સ્પેસિફાઈંગ લોકેશન દર્શાવતું વિધાન કહેવાય છે. હવે આ પ્રકારના વિધાનમાં તમે ઇન, ઓન, બિહાઇન્ડ, નિયર, હિયર, ધેર આ પ્રકારના શબ્દોનો ઉપયોગ કરી અને વાક્ય લખી શકો છો. દાખલા તરીકે મિસ્ટર શાહ વર્ક્સ ઇન શારદા વિદ્યાલય. મિસ્ટર શાહ શારદા વિદ્યાલયમાં કામ કરે છે. તો અહીંયા ક્રિયા થાય છે કામ કરવાની, વર્ક્સ, પણ એનું સ્થાન કયું છે, તો કે શારદા વિદ્યાલય. તો આ જે સ્થળ છે એને કહેવાય સ્પેસિફાઈંગ લોકેશન એટલે કે ક્રિયાનું ચોક્કસ સ્થાન દર્શાવતો શબ્દ. અથવા તો તમને આ રીતે વિધાન આપેલું હોય તો સમજી જવાનું કે આ વિધાન શું દર્શાવે છે, સ્પેસિફાઈંગ લોકેશન, એક ચોક્કસ જગ્યા દર્શાવે છે. ક્રિયા થાય છે કામ કરવાની, પણ ક્રિયાનું સ્થાન કયું છે, તો કે શારદા વિદ્યાલય. તો આ પ્રકારનું વિધાન છે એને સ્પેસિફાઈંગ લોકેશન વાળું વિધાન કહેવાય છે. ત્યાર પછી વિશાલ હેઝ નોટ કમ. હવે તમે કોઈ પણ શબ્દ મૂકી શકો, પ્રેપોઝિશન મૂકી શકો. અહીંયા મેં લખ્યું છે હિયર. વિશાલ, હિયર એટલે અહીંયા, અહીંયા એટલે આ જગ્યાએ આવેલો નથી. વિશાલ આ જગ્યાએ આવેલો નથી. હવે આ વાક્યમાં ક્રિયા કમ મતલબ આવવાની છે, પણ ક્રિયા બની છે ક્યાં, તો કે હિયર મતલબ આ સ્થળની વાત છે. તો જો તમને આ પ્રકારનું વિધાન આપ્યું હોય તો એને કહેવાય સ્પેસિફાઈંગ લોકેશન દર્શાવતું વિધાન, કે જેમાં તમને ક્રિયા, વ્યક્તિ કે વસ્તુનું એક નિશ્ચિત સ્થાન આપેલું હશે. જ્યારે તમે જોડકા સોલ્વ કરતા હશો, જોડકા લખશો, ત્યારે તો તમને સામે બી વિભાગમાં જવાબ આપેલા જ હશે. જ્યારે તમે વિકલ્પોના જવાબ લખશો ત્યારે પણ તમને A, B, C, D કરીને વિકલ્પો આપેલા જ હશે. તો ખાસ કરીને જ્યારે અધૂરા વિધાન પૂરા કરવાના આવશે ત્યારે તમારે આ બધા શબ્દોની જરૂર પડશે. જેમ કે તમને ખબર હોવી જોઈએ કે જ્યારે તમે સ્થળ દર્શાવતા હશો તો તમારે ઇન, ઓન, અંડર, નિયર, બિહાઇન્ડ, હિયર, ધેર આ બધા શબ્દો પછી સ્થળ દર્શાવી શકાશે. એટલે આ દરેક પ્રકારના પ્રેપોઝિશન, આ શબ્દો છે એ ખાસ યાદ કરી લેવા. ત્યાર પછીનું ત્રીજું ફંક્શન છે અને એ છે ડિસ્ક્રાઇબિંગ એક્શન, મતલબ ક્રિયાનું વર્ણન દર્શાવતું ફંક્શન. હવે આ પ્રકારનું ફંક્શન છે એ આપણને ક્યારે જોવા મળે, તો કે આ પ્રકારના ફંક્શનમાં રોજિંદી ક્રિયાનો ઉલ્લેખ કરેલો હોય ત્યારે આપણે સમજી જવાનું કે આ વાક્ય છે એ ડિસ્ક્રાઇબિંગ એક્શન એટલે કે ક્રિયા વર્ણવતું ફંક્શન છે. હવે
આપણે ટેન્સ જ્યારે શીખ્યા ત્યારે આપણે જોયું કે રોજિંદી ક્રિયા કયા કાળમાં વપરાય છે. તો રોજિંદી ક્રિયા આપણે સાદા વર્તમાન કાળમાં લખીએ છીએ, ઉપયોગ કરીએ છીએ. તો સાદા વર્તમાન કાળમાં જ્યારે આપણે આ પ્રકારની ક્રિયાનો ઉલ્લેખ કરીએ તો આપણે ઓલવેઝ, સમટાઈમ્સ, યુઝલી, ઓફન, નેવર આ બધા ઇન્ડિકેટરનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે મેં તમને અહીંયા ઉદાહરણ આપ્યું છે. જિગ્નેશ ઓલવેઝ ગોઝ ટુ સ્કૂલ ઓન ટાઈમ. જિગ્નેશ હંમેશા સમયસર શાળાએ જાય છે. હવે અહીંયા છે મેં તમને જવાબ લખી દીધો છે, પણ માનો કે તમને એટલું જ આપેલું હોય જિગ્નેશ અને પછી ખાલી જગ્યા, મતલબ વિધાન પૂરું કરવાનું. તો આ પ્રકારના વાક્યમાં તમે સાદા વર્તમાન કાળનું ઇન્ડિકેટર વાપરી શકો. અહીંયા જેમ મેં ઓલવેઝ વાપર્યું છે એમ ઓલવેઝને બદલે યુઝલી પણ વાપરી શકો, ઓફન પણ વાપરી શકો. એની સાથે કોઈ પણ ક્રિયાનો ઉલ્લેખ કરી શકો અને ત્યારબાદ વિધાન પૂર્ણ કરી શકાય. જેમ કે જિગ્નેશ ઓફન goes to library in the evening. જિગ્નેશ ઘણીવાર સાંજના સમયે પુસ્તકાલય જાય છે. આમ પણ લખી શકો જિગ્નેશ usually plays cricket on the ground. જિગ્નેશ સામાન્ય રીતે મેદાન ઉપર ક્રિકેટ રમે છે. તો આમ તમે કર્તાની સાથે સાદા વર્તમાન કાળનું કોઈ પણ ઇન્ડિકેટર લઈ અને એની સાથે ક્રિયાપદનો ઉપયોગ કરી અને વાક્ય અધૂરું પૂરું કરી શકો છો. બીજું એક્ઝામ્પલ જોઈએ. વી ઓફન વિઝિટ ધ લાઇબ્રેરી. અમે ઘણીવાર લાઇબ્રેરીની મુલાકાત લઈએ છીએ. તો ઘણીવાર લઈએ છીએ મતલબ રોજિંદી ક્રિયા કહી શકાય. બંને વાક્યમાં રોજિંદી ક્રિયા છે. તો આવી ક્રિયા છે એ તમે અહીંયા ઓફનની મદદથી દર્શાવેલી છે. તો આ જે ઇન્ડિકેટર્સ છે સાદા વર્તમાન કાળમાં એનો ઉપયોગ કરી અને તમે રોજિંદી ક્રિયા દર્શાવી શકો છો. હવે આ પ્રકારનું વાક્ય જો તમને આપેલું હોય તો તમારે સમજી જવાનું કે આ જે વાક્ય છે એ કયું ફંક્શન દર્શાવે છે, તો કે ડિસ્ક્રાઇબિંગ એક્શન, ક્રિયાનું વર્ણન દર્શાવતું ફંક્શન. તો આ રીતે જ્યારે વાક્યમાં રોજિંદી ક્રિયાનો ઉલ્લેખ કરેલો હોય અને આવું વાક્ય જો તમારે દર્શાવવાનું હોય તો આવા વાક્યને ડિસ્ક્રાઇબિંગ એક્શન દર્શાવતું વાક્ય કહેવામાં આવે છે. ત્યાર પછી નેક્સ્ટ ફંક્શન આપણે જોઈએ ડિસ્ક્રાઇબિંગ પર્સન. ડિસ્ક્રાઇબિંગ મતલબ વર્ણન કરવું અને પર્સન એટલે વ્યક્તિ. તમને જ્યારે કોઈ પણ વાક્યમાં વ્યક્તિનું વર્ણન આપેલું હોય તો આવા વાક્યને ડિસ્ક્રાઇબિંગ પર્સન ફંક્શન ધરાવતું વાક્ય કહેવામાં આવે છે. હવે આ પ્રકારના વાક્યોની ઓળખ શું? તો આ પ્રકારના વાક્યમાં કાં તો તમને હું આપેલું હશે, કાં તો વુમ આપેલું હશે અને કાં તો હુઝ આપેલું હશે. તમને જ્યારે કોઈ વાક્યમાં હું, વુમ અથવા તો વોઝ જોવા મળે તો તમારે સમજી જવાનું કે આ વાક્ય છે એ ડિસ્ક્રાઇબિંગ પર્સન મતલબ વ્યક્તિનું વર્ણન દર્શાવતું વાક્ય
છે. હવે આપણે અહીંયા એના એક્ઝામ્પલ જોઈએ. પહેલું જુઓ, રાજ ઇઝ ધ બોય. રાજ એ છોકરો છે. હું, હવે અહીંયા હું એટલે કોણ એવો અર્થ થશે નહીં, પણ હુંનો અર્થ થશે કે જે. શું થશે? કે જે. રાજ ઇઝ ધ બોય. રાજ એ છોકરો છે કે જે વન ધ રેસ. રેસ જીત્યો. તો આ વાક્યમાં ક્રિયા થઈ છે રેસ જીતવાની, પણ જીતું છે કોણ? તો વ્યક્તિ છે રાજ. તો અહીંયા રાજની તમને ઓળખ આપી છે, રાજનું વર્ણન કરેલું છે કે રાજ વ્યક્તિ છે કોણ? તો કે જે વ્યક્તિ રેસ જીત્યો છે એ વ્યક્તિ રાજ છે. તો આમ જ્યારે વાક્યમાં તમને વ્યક્તિનું વર્ણન આપેલું હોય, કાં તો હું વડે આપેલું હોય, ત્યારબાદ વુમ વડે આપેલું હોય, અથવા તો વુઝ વડે આપેલું હોય, તો આવું વાક્ય છે એ ડિસ્ક્રાઇબિંગ પર્સન વાળું વાક્ય કહેવાય છે. બીજું ઉદાહરણ જોઈએ. રિયા ઇઝ ધ પર્સન. રિયા એ વ્યક્તિ છે. વુમ, વુમનો અર્થ અહીંયા થશે કે જેને. શું થશે વુમનો અર્થ? કે જેને વી ઓલ રિસ્પેક્ટ. અમે બધા માન આપીએ છીએ. રિયા એ વ્યક્તિ છે કે જેને અમે બધા માન આપીએ છીએ. તો રિયાની ઓળખ શું છે? તો કે રિયાની ઓળખ છે, રિયા એ વ્યક્તિ કે જેને બધા માન આપે છે. તો અહીંયા રિયાની ઓળખ વુમની મદદથી દર્શાવેલી છે. ત્યાર પછી મનોજ ઇઝ ધ બોય. મનોજ એ છોકરો છે. વુઝ, અહીંયા વુઝનો અર્થ થાય છે કે જેનું. શું અર્થ થશે? કે જેનું. બેગ વોઝ સ્ટોલન. કે જેનું દફતર ચોરાઈ ગયું છે, ચોરાઈ ગયું હતું. મનોજ એ છોકરો છે કે જેનું બેગ, દફતર અથવા તો થેલો ચોરાઈ ગયો હતો. તો અહીંયા મનોજની ઓળખ આપી છે કે મનોજ છે કોણ? તો કે જેનું દફતર ચોરાઈ ગયું હતું એ છોકરો મનોજ છે. તો ત્રણેય વાક્યમાં તમે જોશો તો ખ્યાલ આવશે કે વ્યક્તિની ઓળખ આપી છે અને ઓળખ દર્શાવવા માટે ત્રણ અલગ અલગ શબ્દોનો ઉપયોગ કરેલો છે. પહેલા વાક્યમાં હુનો ઉપયોગ કરેલો છે, પણ અહીંયા આપણે વુનો અર્થ કોણ એવો કરવાનો નથી. વુનો અર્થ કરવાનો છે કે જે. બીજા વાક્યમાં રિયાની ઓળખ આપી છે, પણ એની ઓળખ દર્શાવવા વુમનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને એને શું કીધું છે? કે જેને. વુમનો અર્થ શું લીધો છે? કે જેને. અને ત્રીજામાં મનોજની ઓળખ આપી છે, એમાં વુઝની મદદથી મનોજનું વર્ણન કરેલું છે કે જેનું. તો આમ આ ત્રણ શબ્દોની મદદથી તમે વ્યક્તિનું વર્ણન કરી શકો છો અને તમને આપેલા વાક્યમાં આ ત્રણ શબ્દો વપરાયા હોય તો તમારે સમજી જવાનું કે આ વાક્ય છે એ ડિસ્ક્રાઇબિંગ પર્સન ફંક્શન વાળું વાક્ય છે, એટલે કે વ્યક્તિનું વર્ણન દર્શાવતું વાક્ય છે. ત્યાર પછી આપણે વાત કરીએ ડિસ્ક્રાઇબિંગ થિંગ, મતલબ વસ્તુનું વર્ણન. થિંગ એટલે વસ્તુ. જ્યારે વાક્યમાં વસ્તુનું વર્ણન આપેલું હોય તો આવા વાક્યને ડિસ્ક્રાઇબિંગ
થિંગ ફંક્શન દર્શાવતું વાક્ય કહેવામાં આવે છે. હવે આ પ્રકારના વાક્યમાં તમને વિચ અથવા તો ધેટ જોવા મળશે. કેવું હોય છે આ વાક્ય? જુઓ, ધ કાર એ મોટર, વિચ એનો અર્થ થશે કે જે, યુ આર ડ્રાઇવિંગ તમે ચલાવી રહ્યા છો, ઇઝ નોટ ઇન અ ગુડ કન્ડિશન તે સારી સ્થિતિમાં નથી. એ મોટર કે જે તમે ચલાવી રહ્યા છો એ સારી સ્થિતિમાં નથી. તો આમાં કોનું વર્ણન કર્યું છે? તો કે મોટરનું વર્ણન કર્યું છે, કારનું વર્ણન કર્યું છે. કાર છે કેવી? તો કે સારી સ્થિતિમાં નથી. તો અહીંયા કાર છે એ વસ્તુ છે અને વસ્તુનું વર્ણન આપેલું છે, માટે આ વિધાનને કહેવાય ડિસ્ક્રાઇબિંગ થિંગ વાળું વિધાન. પણ એ વર્ણન કરવા માટે કયા શબ્દની મદદ લીધી છે? તો કે વિચની મદદ લીધી છે. અને અહીંયા વિચનો અર્થ શું થાય છે? કે જે. તો તમારે વાક્યમાં જોવાનું કે વસ્તુની સાથે જ્યારે વિચનો ઉપયોગ કરેલો હોય તો આ વાક્ય છે એ ડિસ્ક્રાઇબિંગ થિંગ ફંક્શનનું વાક્ય હશે. ત્યાર પછી ધ બુક એ પુસ્તક, ધેટ કે જે, અહીંયા પણ ધેટનો અર્થ કરવાનો છે કે જે, યુ આર રીડિંગ તમે વાંચી રહ્યા છો, ઇઝ રિટન બાય સરદાર પટેલ તેને સરદાર પટેલ દ્વારા લખવામાં આવી છે. એ પુસ્તક કે જે તમે વાંચી રહ્યા છો સરદાર પટેલ દ્વારા લખવામાં આવેલી છે. હવે આ વાક્યમાં વાત કરી છે બુક, પુસ્તક વિશે, અને પુસ્તકનું વર્ણન કરેલું છે કે આ કયું પુસ્તક છે? તો કે જેને સરદાર પટેલે લખ્યું છે. તો આ બુક છે એ થિંગ છે અને એનું વર્ણન અહીંયા વાક્યમાં આપેલું છે. તો આ પ્રકારનું જે વાક્ય છે એને કહેવાય ડિસ્ક્રાઇબિંગ થિંગ ફંક્શન ધરાવતું વાક્ય. આ વાક્યમાં ધેટનો પણ ઉપયોગ કરેલો છે, પણ અહીંયા ધેટનો અર્થ શું થાય છે? કે જે. શું થશે? કે જે. આ એ પુસ્તક છે કે જે તમે વાંચી રહ્યા છો તે સરદાર પટેલ દ્વારા લખાયેલું છે. આનો અર્થ ખાલી કે પણ ધેટનો તમે કરી શકો છો. તો આ રીતે વાક્યમાં જ્યારે વસ્તુનું વર્ણન હોય તો આવા વાક્યને ડિસ્ક્રાઇબિંગ થિંગ વાળું વાક્ય કહેવાય છે. ત્યાર પછી હવે આવે છે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. પ્લેસ એટલે સ્થળ, જગ્યા, અને ડિસ્ક્રાઇબ મતલબ એનું વર્ણન કરવું. તમને જ્યારે વાક્યમાં કોઈ સ્થળનું વર્ણન આપેલું હોય, કોઈ સ્થળની વિશેષતા આપેલી હોય તો આવા વાક્યને ડિસ્ક્રાઇબિંગ પ્લેસ એટલે કે સ્થળનું વર્ણન દર્શાવતું વાક્ય ફંક્શન કહેવામાં આવે છે. આ પ્રકારના વાક્યમાં તમે વેર, વિચ અને ધેટ આ શબ્દો જોઈ શકો છો. હવે એનું પહેલું ઉદાહરણ જોઈએ. માઉન્ટ આબુ, which is a famous hill station is in Rajasthan. Mount Abu, which નો અર્થ થશે કે જે. માઉન્ટ આબુ કે જે એક જાણીતું હિલ સ્ટેશન છે, હવા ખાવાનું સ્થળ છે
તે રાજસ્થાનમાં આવેલું છે. તો આ વાક્યમાં આપણે વાત કરી છે માઉન્ટ આબુ સ્થળ, પણ તમને અહીંયા એનું વર્ણન પણ કરેલું છે કે માઉન્ટ આબુ છે શું, તો કે એક જાણીતું હિલ સ્ટેશન છે અને રાજસ્થાનમાં આવેલું છે. તો આ વિધાન છે એ સ્થળનું વર્ણન દર્શાવે છે, વિશેષતા દર્શાવે છે. તો આ પ્રકારનું વાક્ય જ્યારે આપેલું હોય ત્યારે તમારે સમજી જવાનું કે આ વાક્ય છે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, ફંક્શન ધરાવતું વાક્ય છે. બીજું છે ધ સ્કૂલ ઇઝ એ પ્લેસ, શાળા એ સ્થળ છે. વેર, વેરનો અર્થ થશે કે જ્યાં. શું થશે વેરનો અર્થ? કે જ્યાં વી ગેટ નોલેજ, આપણે જ્ઞાન મેળવીએ છીએ. શાળા એ સ્થળ છે કે જ્યાં આપણે જ્ઞાન મેળવીએ છીએ. તો અહીંયા સ્કૂલ એ સ્થળનો જ ઉલ્લેખ છે, પણ સ્કૂલની ઓળખ શું તમને કીધી, સ્કૂલની વિશેષતા શું કીધી, તો કે જ્યાં આપણે જ્ઞાન મેળવીએ છીએ. તો આ છે એની વિશેષતા, એનું વર્ણન, જેને તમે વેરની મદદથી દર્શાવ્યું છે. તો આ પ્રકારનું જ્યારે તમને વાક્ય આપવામાં આવે તો સમજી જવાનું કે આ વાક્ય છે એ ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, ફંક્શન ધરાવતું વાક્ય છે. તમારે વિધાન વાંચી અને નક્કી કરવાનું કે આ વાક્યમાં શેનું વર્ણન છે અને એના આધારે તમારે ફંક્શનનો જવાબ લખવાનો હોય છે. હવે ફરીવાર આપણે એકવાર નજર કરી લઈએ. પહેલું ફંક્શન આપણે જોયું સ્પેસિફાઈંગ ટાઈમ. જ્યારે વાક્યમાં એક ચોક્કસ સમય દર્શાવેલો હોય તો આવું વાક્ય છે એ સ્પેસિફાઈંગ ટાઈમ દર્શાવતું વાક્ય હોય છે. સ્પેસિફાઈંગ લોકેશન, લોકેશન એટલે સ્થળ અથવા જગ્યા. જ્યારે વાક્યમાં ક્રિયા, વ્યક્તિ કે વસ્તુનું એક નિશ્ચિત સ્થાન આપેલું હોય તો આવા વાક્યને સ્પેસિફાઈંગ લોકેશન ફંક્શનનું વાક્ય કહેવાય છે. ત્યાર પછી ડિસ્ક્રાઇબિંગ એક્શન. જ્યારે વાક્યમાં કોઈ રોજિંદી ક્રિયા આપેલી હોય, જેમ કે સાદા વર્તમાન કાળના ઇન્ડિકેટરની મદદથી કોઈ રોજિંદી ક્રિયા આપેલી હોય તો એને ડિસ્ક્રાઇબિંગ એક્શન કહેવામાં આવે છે. જ્યારે વાક્યમાં કોઈ વ્યક્તિનું વર્ણન આપેલું હોય તો આ પ્રકારનું વાક્ય છે એ ડિસ્ક્રાઇબિંગ પર્સનવાળું વાક્ય કહેવાય છે, જેમાં હુ, વુમ અને વુઝનો ઉપયોગ થયેલો હોય છે. જ્યારે વાક્યમાં કોઈ વસ્તુનું વર્ણન આપેલું હોય તો આવું વાક્ય છે એ ડિસ્ક્રાઇબિંગ થિંગવાળું વાક્ય કહેવામાં આવે છે. આ પ્રકારના વાક્યમાં વિચ અને ધેટનો ઉપયોગ થયેલો હોય છે. અને ત્યાર પછી છે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. જ્યારે વાક્યમાં કોઈ સ્થળનું વર્ણન કરેલું હોય, કોઈ સ્થળની વિશેષતા દર્શાવેલી હોય તો આ પ્રકારનું વાક્ય છે એ ડિસ્ક્રાઇબિંગ પ્લેસ વાળું વાક્ય કહેવામાં આવે છે, જેમાં વેર, વિચ અને ધેટનો ઉપયોગ થયેલો હોય છે. વિદ્યાર્થીઓ, બાકીના ફંક્શન્સ આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું.